હાલો મિત્રો, આપણે જઈએ છીએ ગામમાં. થોડું કામ છે હતી. આજ તો વરસાદ ન થયો, ઉઘાડ થઈ ગયો. 2-3 દી ના આવે તો સારું. એટલે આપણે ખેતરમાં થોડું ખાતી બાકીને સહાર આપણે આજે બાકી છે તો એ થઈ જાય. ને કાલે છે લગ્નમાં પાછું, એટલે સેટા ભાઈના લગ્ન છે એટલે જવાનું છે. તો આપણે ને સાંજે ગીત ગાવા જવાનું છે. એ થોડું કામ છે તો જતા આવી જરાક. ને વરસાદી તમારા ધંધે લગાડ્યા કંઈ કામ થતું નથી. જો બંધ થાય ને તો સારું કહેવાય. કાયમ વરસાદ ફૂલ આવે, પણ ખેતરું બાઈને પાણી કાઢીને ભરવું ના આવે. ત્યારે વાવણી એ ના થાય, કંઈ નહીં એવું થાય. ચાલો આપણે સાહેબ આવે વાહ કાઢી લઈ આપણે તેથી હાલતા છીએ. અને જો આંબલી પાડ નાખીએ ટાઈગલા બ્લોકમાં આવી ગયેલ છે. અને આ કટકીમાં હજી વાવવાનું બાકી છે લીલાળો માલનો. અહીં થોડુંક ચોખ્ખું થયું તો રસ્તો ચોખ્ખો રહી ગયો, બાકી આજે કાપવાનું બાકી છે. આ અમારા ગામનું પાદર ને અમારી ગૌશાળાવાળી શેરી. આ શેરીમાં થઈને અમારા ઘરે જવાય. અને આ ગામમાં જો કામ આલે છે કંઈક ટ્રેક્ટર પડ્યા. આમ દાવલ સફીનું મંદિર. આ નાંદોરી ગામ. આ નિશાળના પંચાયતની ઓફિસ. ઉસી છે નિશાળ છે ને આ બાજુ પંચાયતની ઓફિસ છે. હાલો અમારા સાહેબ આવે છે ગાડી લઈ. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? મજામાં જશો ને. હાલો આપણે થોડું ઘણું કામ છે આગળ કરી લઈ. ને આજે જવાનું છે પાછું લગ્નમાં. સાંજે છે માંડવા ને પીઠીને, એટલે સંબંધીમાં જ છે. એટલે આમ ભાઈ જ થાય, પણ આમ થોડાક સેટા થાય. અને મારાને આમ ઘર જેવો નાતો છે એટલે. ને હાલો આપણે થોડું ઘણું કામ છે કરી લઈ. સાંજે મળશું, આગળ બતાવશું. જો ત્યાંની ક્લિપ લેશું તો. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હાલો આપણે જઈએ છીએ ગામમાં. ભાઈમાં સાહેબ સેટામાં લગ્ન છે. હાલો બધાને આગળ વિડીયોમાં બતાવશું. ત્યાંની ગ્રુપ લેશું તો હાલો મળીએ આગળ ગ્રુપમાં. હાલો મિત્રો, લગ્નમાં આજે આપણે જઈએ છીએ ગામમાં. 2 જાનું આવી છે. હું કહું ભાઈ કુટુંબના કોકના કોક ચાલુ જ હોય લગ્ન તમારે. એટલે સહેલા લગ્ન છે હવે. ને પછી હાલો આપણે ફટાફટ મીંડી ભાગવા. અને હવે જાનું આવી ગયું છે. જેસીબી હું પારો કરાવું. વાઘ આવી ગયું સરવા. હમણાં બધું સાફ કરી દે. ખેટા બકરા સિવાય સાફ ના થાય. મેં ખેતર સારું ઓલ બાજુ આપણી બાજુ ઘૂમણ માર લીધું ને આ બાજુ આવી ગયું.
હાલો આપણે કેરા ઉતાર લઈ, થોડા પાક્યા હે અને મારા સાહેબ જ્યાં ભાંગલ ખુરશીમાં છેડા પડીએ ને ત્યાં તો હાવ તાટિયા ફેલ થઈ ગયા. એક તો દુખે હે. એ બધા છે ને કડક રહ્યા ને ઉતારીને મૂકી દે તો એકદમ પાકી જાય. ઓલા જો ન્યા કેટલા ઓલા થઈ જાય જોઈએ ઓલી લૂમમાં. હા, એક આખે લૂમનું જ કાઢી લેજે.